સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીની વાત 68. મોટાનો મત એ છે, જેને અનેક પ્રકારના દેહ દમન કરવું ને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું દુઃખ સહન કરવું, પણ કેવળ દેહનું જતન તો કરવું જ નહીં. વાલારી ભક્તો, શાસ્ત્રમાં પણ લખ્યું અને મોટા સંતોએ આપણને કહેતા કે આ દેહનું દમન કરવું, સુખ દુઃખ એ આપણે જોયા કરીએ છીએ કે ટાટ તડકો જોતા હોઈએ કે આ દેહને ગરમી થાય એટલે પંખો જોવે, આ દેહને ભૂખ લાગે એટલે ભોજન જોવે, આ દેહને સમય થાય એટલે આપણે આરામ જોઈએ. તો આ સમય પ્રમાણે ભગવાનની આજ્ઞા છે ને આપણો મનુષ્ય દેહ ધારણ કરેલો છે બધાએ, એટલે આ વસ્તુ પ્રવેશ કરેલો હોય બધામાં, એટલે સમય થાય એટલે આ બધું હોય. પણ ભગવાન આમાં બતાવે છે કે આનું દમન નથી કરવાનું, દેહનું ખટકો એટલો બધો નથી રાખવાનો. મનુષ્ય દેહ એ માટે મળ્યો છે, ભગવાનનું ભજન કરવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામી ભગવાન મળ્યા, ઈષ્ટદેવ. તો આનું ભજન કરવાનું છે. તો આ દિવ્ય ધનુર્માસ ચાલુ છે. એ કાલુપુરની અંદર સવારથી દિવ્ય અને ભવ્ય ધૂન થતી હોય, રંગમોલમાં, સભા મંડપમાં. તો આનું વાતાવરણ અક્ષરધામ છે. તો મહારાજ કે હાથથી તાળી પાડી તો હાથના પાપ બળી જાય, કાનથી ને ધૂનનું શ્રવણ કરીએ તો કાનના પાપ બળી જાય, મુખથી સ્વામિનારાયણ ભગવાનનું નામ બોલે એટલે એને અક્ષરધામ મળી જાય. વાલારી ભક્તો, આ તો અક્ષરધામની ધૂન છે. આ એક ધનુર્માસની અંદર વહેલા પ્રભાતમાં ઉઠવું, ઉઠીને નાયધોઈને પૂજાપાઠ કરી આ દિવ્ય અક્ષરધામ છે. કાલુપુર ધામ બદ્રિકાશ્રમ નરનારાયણ દેવ ભગવાન પ્રગટ બિરાજમાન છે. તો આ અક્ષરધામમાં વહેલા આવવું, ધર્મકુળના દ્રષ્ટિ પડે, સંતોની દ્રષ્ટિ પડે, હરિભક્તોની દ્રષ્ટિ પડે તો મહારાજ કે સુખિયા થઈ જાય. આ ભજન આપણે મનુષ્ય દેહ મળ્યો છે ને, તો આ ભજન કરી લેવું ને એનો ખટકો રાખવો. આ ધનુર્માસ 1 મહિનો ઉઠીને વહેલા આવશો ને તો આખું વર્ષ તમને યાદ રહેશે કે કાયમિક ધનુર્માસમાં જતા કેવું દિવ્ય વાતાવરણ, કેવી ધૂન, એ કેટલા સંતો, કેટલા હરિભક્તો એ દિવ્ય વાતાવરણની ધૂન કરતા હોય, ભગવાનને યાદ કરી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂનનું જ્ઞાન થતું હોય, ઢોલી ઢોલકા વગાડતા હોય, મંજીરા વગાડતા હોય, ઘૂઘરા વગાડતા હોય, તાળીઓ પડતી હોય ને આ દિવ્ય વાતાવરણની અંદર વાલારી ભક્તો દેશ વિદેશમાં જ્યાં રહેતા હોય, પાછા ઇન્ડિયા આવ્યા હોય તો આ એકવાર અવશ્ય અમારી કાલુપુર નરનારાયણ દેવની ધૂનમાં અવશ્ય પધારવું. આ દિવ્ય અક્ષરધામ છે. વિશ્વનું સૌપ્રથમ મંદિર કાલુપુર ધામ અમદાવાદ નરનારાયણ દેવ તાબાનું. તો અવશ્ય આ ધૂનમાં પધારજો. આ અક્ષરધામ છે વાલારી ભક્તો, આપણા જીવનું મોક્ષનો દ્વાર છે. તો વારી વારી કહું છું, તને ફરી ફરી કહું છું, એકવાર અવશ્ય આ ધૂનમાં પધારજો. મહારાજ તમારી ને મારા ઉપર ખૂબ રાજી થશે. મહારાજ રાજી રહેજો.